शिविर में अलिंगण के 7 बोल तक चर्चा हुई थी। 7 बोल तक चर्चा हो चुकी थी। तो पंडित साहब की ऐसी भावना हुई नीलेश भाई की, किसी विषय को आगे चलाकर आगे से 20 नंबर तक बोल इन दिनों में जहां तक पहुंच सके वहां तक पहुंचने का पूरा ये प्रयास करेंगे। तो इस बार मैं निवेदन करना चाहता हूँ, आदरणीय पंडित श्री नीलेश भाई जी शाह मुंबई हमारे बीच में पधार चुके हैं। मैं निवेदन करूंगा कलिंगरण के बोलों के माध्यम से हम सभी साधर्मियों को लाभान्वित करें। हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वच्छायाणं नमो लोये सर्वसावणं सर्वव्यापेक चित्रोप स्वरूपाय परात्मने स्वोपलब्धि प्रसिद्धाय ज्ञानानंदात्मने नमः। आचार्य भगवान कुंकुन देव द्वारा रचित प्रवचन सार परमागम विराजमान છે। એના માટે પૂજ્ય ગુરુદેવ શ્રી બતાવતા હતા કે પ્રવચન સાર એટલે દિવ્ય ધ્વનિનો સાર, પ્રકૃષ્ટ વિશિષ્ટ પ્રવચન એના વચન એટલે કે દિવ્ય ધ્વનિનો સાર। તો તેની અંદર કોનું વર્ણન આવેલું છે? તો એક તો સવારે વાત કરી હતી આદરણીય પંડિત શ્રી દેવેન્દ્ર કુમારજીએ કે સમયસાર ગ્રંથાધિરાજ છે તેમાં શ્રદ્ધાની પ્રધાનતાથી ચર્ચા કરવામાં આવી છે। પ્રવચન સારની અંદર જ્ઞાનની પ્રધાનતાથી ચર્ચા કરવામાં આવી છે। નિયમ સારની અંદર ચારિત્રની પ્રધાનતાથી ચર્ચા કરવામાં આવી છે। પ્રવચન સારની જે શૈલીનો પ્રયોગ જોવામાં આવે છે એમાં ખાસ કરીને અમૃતચંદ્ર આચાર્ય દેવની જે ટીકા છે તેની અંદર આપણે જો એક નામ આપીશું તો જેમ સમયસારની અંદર સમયસારને આધ્યાત્મિક ગ્રંથ કહેવામાં આવે છે તો આને આધ્યાત્મિક ગર્ભિત આગમ ગ્રંથ કહેવામાં આવે છે। જરા બરાબર સાંભળજો, પ્રવચન સાર તેને અધ્યાત્મ ગર્ભિત આગમ ગ્રંથ કહેવામાં આવે છે, જેની અંદર 6 દ્રવ્ય 7 તત્વ ઇત્યાદિનું વિશેષ રૂપથી વર્ણન કરવામાં આવે તે શૈલીને આગમ શૈલી કહેવામાં આવે છે। જેની અંદર 6 દ્રવ્યમાંથી સારભૂત શુદ્ધાત્મ તત્વ છે, 7 તત્વમાં સારભૂત શુદ્ધ જીવાસ્તિકાય તત્વ છે। તો કે એમ શુદ્ધાત્માની પ્રધાનતાથી તેની જે ચર્ચા કરવામાં આવે તો તેને આધ્યાત્મ શૈલી કહેવામાં આવે છે। બરાબર સમજજો જરા, અધ્યાત્મ શૈલીની અંદર આત્માની પ્રધાનતા થઈ જાય છે। પ્રવચન સાર ગ્રંથ એટલો સુંદર બેજોડ ગ્રંથ છે કે જેની અંદર આગમના વિષયની પણ એ શૈલીમાં ચર્ચા જોવામાં આવશે અને આગમમાંથી અધ્યાત્મ કેવી રીતે નીકળે તો કે છે કે આધ્યાત્મિક વિષયની પણ ચર્ચા તમને પ્રવચન સાર ગ્રંથની અંદર જોવા મળશે।
તે કેવી રીતે આપણને ખ્યાલ આવે કે દાખલા તરીકે પ્રવચન સારની અંદર 3 અધિકાર છે. તમને બધાને સવારે નોટબુક પણ આપી છે અને પેન પણ આપી છે. પ્રવચન સારની અંદર અહીંયા આગળ 3 પ્રકારના અધિકારની ચર્ચા કરી. એક જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, એક જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન અને એક ચરણાનિયોગ સૂચક ચુલિકા. હવે એની અંદર જ્યારે તમે જયસેન આચાર્ય દેવની ટીકામાં જતા રહો, આ પ્રવચન સારની જે બહુ પ્રસિદ્ધ ટીકા છે જયસેન આચાર્ય દેવની ટીકા, તો તેની અંદર આપણે ચાલ્યા જઈએ છીએ તો જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનને જયસેન આચાર્ય દેવ અહીંયા આગળ સમ્યક જ્ઞાનનો અધિકાર બતાવે છે. જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનને આચાર્ય જયસેન દેવ સમ્યક દર્શનનો અધિકાર બતાવે છે. જરા બરાબર સમજો, આ અધિકારોના નામ ઉપર એ વિષય બિંદુ કેવી રીતે તે અધિકારોમાં વિષયો છે એ બેઝ ઉપર આ તમને જ્ઞાન પ્રદાન શૈલી કેવી રીતે સમજવી એ આઈડિયા આવશે તમને. ફરીથી સમ્યક જ્ઞાન અધિકાર, સમ્યક દર્શન અધિકાર અને સમ્યક ચારિત્ર અધિકાર. જે સમ્યક જ્ઞાન અધિકાર છે તેને આચાર્ય જયસેન દેવ તેને અહીંયા આગળ એને અહીંયા આગળ શું કહેવા માંગે છે? જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનને સમ્યક જ્ઞાન અધિકાર કહે છે. પછી જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનને સમ્યક દર્શન અધિકાર કહે છે. અને અહીંયા આગળ ચરણાનિયોગ સૂચક ચુલિકા, તો તેને સમ્યક ચારિત્ર અધિકાર કહેવામાં આવે છે. જ્યારે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનની અંદર જ્યારે આપણે જઈએ છીએ ત્યારે સાર રૂપની અંદર એ બતાવ્યું કે અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ આ બંને ઉપાદેય છે, અને ઇન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય સુખ તો કે છે કે આ બંને હેય છે. અને આ મેન બેઝમાં વાત કરી અને પછી અતિન્દ્રિય જ્ઞાનનો સ્વભાવ કેવા પ્રકારનો છે અને ઇન્દ્રિય જ્ઞાનનું સ્વરૂપ પણ કેવા પ્રકારનું છે તેની સારી એવી વિસ્તારથી ચર્ચા કરતા કરતા એ આગળ ગયા. ત્યારબાદ જ્યારે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનની ચર્ચા આવી, ઘણો સૂક્ષ્મ અધિકાર છે. પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રવચનમાં કહે છે, એક તો પ્રવચન સારની શૈલી સૂક્ષ્મ, એની અંદર પણ પ્રવચન સારની અંદર આ જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન છે તે ઘણો ઓર સૂક્ષ્મ. અને જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનની અંદર પણ જઈને ફાઇલ ખોલવામાં આવે તો તેની અંદર તમને 3 અધિકાર ઓર મળશે તમને. અને એના અહીંયા આગળ નામ છે દ્રવ્ય સામાન્ય અધિકાર, દ્રવ્ય વિશેષ અધિકાર અને ત્રીજો જ્ઞાન જ્ઞેય વિભાગ અધિકાર. બરાબર? આ હું ભૂમિકા જાણી જોઈને લઉં છું કારણ કે આપણા વિષય સાથે મારે ટચ કરવાની છે. આપણે જે વિષય છે ને અલિંગરણના બોલ, તો તેના સાથે આનું કેવી રીતે મેળ છે ને એની ચર્ચા કરીશું આપણે. આવી રીતે 3 અધિકાર, અંદર અધિકારની અંદર પણ 3 અધિકાર કયા કયા કીધા આપણે? દ્રવ્ય સામાન્ય અધિકાર, દ્રવ્ય વિશેષ અધિકાર અને જ્ઞાન જ્ઞેય વિભાગ અધિકાર. તો તમને 3 અધિકારની ચર્ચા તમને આ જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનના અંતર્ગત અહીંયા જોવા મળશે. અને પછી ચરણાનિયોગ સૂચક ચુલિકાની અંદર ત્યાં આગળ આખી મુનિ બનવાની વ્યવસ્થા કેવા પ્રકારની છે ઇત્યાદિ વગેરેની વિસ્તારથી બહુ સુંદર ચર્ચા છેક સુધી ત્યાં આગળ લઈ ગયા. એ પ્રમાણે પછી છેલ્લે અંતમાં પંચરત્ન ગાથા છે એને આપણે થોડું હમણાં ગૌણ કરીએ. હવે જરા સમજજો કે આજે 172 નંબરની ગાથા અને જે અલિંગ્રહણના નામથી પ્રસિદ્ધ છે, જરા બરાબર સમજજો. 172 નંબરની ગાથા જે અલિંગ્રહણના નામથી પ્રસિદ્ધ છે, પણ આપણે ઘણીવાર ચર્ચા કરીએ છીએ કે આ જે ગાથા છે તે ગાથા અહીંયા આગળ કહે છે કે 5 પરમાગમની અંદર જોવામાં આવે છે. સમયસારની અંદર કયા નંબરની ગાથા છે? બહુ સરસ, 49 નંબરની ગાથાની અંદર પણ આ જ પ્રકારનો વિષય જોવામાં ત્યાં આગળ મળશે. સ્વયં પ્રવચન સારની અંદર 172 નંબરની ગાથા જોવા મળશે. પંચાસ્તિકાય સંગ્રહની અંદર 127 નંબરની તમને તે ગાથા જોવા મળશે. ભાવ પાહુડની અંદર 64 નંબરની તમને ગાથા જોવા મળશે. અને નિયમ સારની અંદર 46 નંબરની તમને ગાથા જોવા મળશે. હવે જરા એ સમજવું છે કે અમૃતચંદ્ર આચાર્ય દેવે સમયસાર ગ્રંથાધિરાજ ઉપર
અને પ્રવચન સાર ઉપર હમણાં આપણે જે ચર્ચા ચાલી રહ્યા છે તેના પર હું વાત કરું છું. તેની અંદર બંનેની અંદર તેમણે ટીકા કરી, પરંતુ અમૃતચંદ્ર આચાર્ય દેવની એ વિશેષતા રહી છે કે જ્યારે 49 નંબરની ગાથા જ્યારે ચાલી તો તેની અંદર જે આ ગાથાની અંદર બીજા અન્ય પણ બોલ છે, અરસ, અગંધ, અવ્યક્ત ઇત્યાદિ વગેરે વગેરે આપણે પાઠ કરીશું. આ એક માળખું તૈયાર કરીએ છીએ. તો તેની વિસ્તારથી ચર્ચા કરી. જેમ અવ્યક્તના તો 6 બોલ અલગથી બતાવ્યા, અનિર્દિષ્ટ સંસ્થાનના 4 બોલ અલગથી બતાવે છે, પછી અરસ ઇત્યાદિ વગેરેના અહીંયા આગળ 6 બોલ અલગથી બતાવે છે. તો એ બધાનો વિસ્તારથી જેને કહેવાય વર્ણન, તે બધું તમને સમયસારની 49 નંબરની ગાથામાંથી મળે છે. પરંતુ જ્યારે પ્રવચન સારની જ્યારે એમને ટીકા લખી તો પ્રવચન સાર ગ્રંથાધિરાજની અંદર જ્યાં આગળ સમયસાર ગ્રંથાધિરાજની અંદર અલિંગ્રહણનો 1 બોલ હતો, તો અહીંયા આગળ અમૃતચંદ્ર આચાર્ય દેવે એ અલિંગ્રહણના અહીંયા આગળ આ ગાથાની અંદર 20 બોલ બતાવ્યા. આ અમૃતચંદ્ર આચાર્ય દેવની દેન છે કે તેમને વિસ્તારથી 20 બોલના માધ્યમથી આત્મા અલિંગ્રહણ સ્વરૂપે કેવી રીતે છે અથવા તો કહેવામાં આવે છે, તો કે તેની ચર્ચા એ રીતે કરવામાં આવે. પછી હમણાં આપણો વિષય નથી, પણ જસ્ટ તમને સાથે સાથે બતાવી દીધું. અને તમને નિયમસારની અંદર જતા રહેશો. નિયમસારની અંદર કયા નંબરની ગાથા કીધી? 46 નંબરની. તો ચેતનાની જે ચર્ચા છે, ચેતના ગુણ, તો ચેતના ગુણથી આત્માને જે લક્ષિત કરવામાં આવ્યો તેની ચર્ચા બધાની અંદર ખાલી એકલા ચેતના ગુણથી ચર્ચા કરી. નિયમસારમાં પદ્મપ્રભુ મલધારી દેવે ચેતના ગુણનો વિસ્તાર કરીને ત્યાં ચર્ચા કરી. તમે તેની જોશો ચર્ચા આગળ 46 ની તમારે તો આવશે, તમારે બીજો ચાલે છે. તો કે છે કે તેની અંદર તેની વિસ્તારથી કર્મ ચેતના, જ્ઞાન ચેતના, કર્મ ફળ ચેતના, તેના માધ્યમથી ચેતનાના પ્રકારો એ પ્રમાણેના ત્યાં આગળ બતાવ્યા. આમ આચાર્ય દેવની એક ગાથા હોવા છતાં પણ, કુંદ ભગવાનની ગાથા હોવા છતાં પણ ટીકાના માધ્યમથી અલગ અલગ રીતે તેના દ્રષ્ટિકોણ અને એંગલ અહીંયા આગળ જોવામાં આપણને મળે છે. તેની અંદર અહીંયા આગળ ચાલતા વિષયની અંદર આ વખતની શિબિરની અંદર અલિંગ્રહણના બોલ આપણે અહીંયા આગળ ફરીથી લીધા છે. અને અલિંગ્રહણના બોલ આની પહેલા આપણે ઓગસ્ટ મહિનાની શિબિરમાં શરૂ કર્યા હતા, પણ તમને લોકોને કદાચ, મને ખબર નથી કે કેટલો ખ્યાલ હશે કે કેટલો વિષય ચાલ્યો છે. ખબર છે કોઈને? ખ્યાલ છે ખરો કેટલા બોલ ચાલ્યા હતા? મને વિષય લેવાની ખ્યાલ આવે ને એટલા માટે, બીજું કોઈ કારણ ના, બિલકુલ નહીં. નહીં, કોઈને યાદ નહીં હોય, ધારણામાં નહીં હોય કોઈને. બરાબર, કોઈ વાંધો નથી. હું ચલાવીશ અહીંયા ને એટલે પકડાશે. બરાબર, હવે જરા સાંભળજો. સૌથી પહેલા એને એકદમ સરળતાથી આપણે સમજીશું. પહેલા પાઠ કરીશું અને પછી તમને સરળતાથી સમજીશું આપણે અહીંયા આગળ આને વિષય કેવી રીતે આપણે આને અમૃતચંદ્ર આચાર્ય દેવે અહીંયા આગળ સ્પર્શ કર્યો છે. હા, મૂળમાં ભાઈ કાઢજો પાનું નંબર, જે અલિંગ્રહણની બુક છે ને, જો સ્ક્રીન ઉપર પણ આવશે તમારે. બધા પાસે કદાચ ગ્રંથ નહીં હોય ને તો જોઈ લેજો. હા, આવી ગઈ. હા, ચાલો. છે ચેતના શબ્દ વ્યક્તિન જીવને વળી લિંગ ગ્રહણ નથી અને સંસ્થાન બાખ્યું તે હને. અન્વયાર્થ: જીવને અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, ચેતના ગુણવાળો, અશબ્દ, અલિંગ ગ્રહણ એટલે લિંગથી અગ્રાહ્ય, અને જેને કોઈ સંસ્થાન કહ્યું નથી એવો તું જાણ. બરાબર, આ ખાલી જેટલી ગાથા છે તે પ્રમાણે અહીંયા આગળ તેની અહીંયા આગળ સામાન્ય રૂપથી અન્વયાર્થ કરવામાં આવે છે. અને તેની અંદર એક શબ્દ આવ્યો અલિંગ ગ્રહણ. હવે જરા સમજજો. હા, ફર્સ્ટ નંબરનું પેજ ભાઈ કાઢજો. વંચાય છે તમને બધાને? છે ને બધાને? હા, હું એટલા માટે કહું છું કારણ કે તમારે આ બધા પાકા કરીને અહીંયા ત્રીજા દિવસે બોલવાના. બરાબર, ડન.
હા, બહુ સરસ ખ્યાલ આવ્યો. અહીંયા આગળ 20 બોલ છે. આજે ને આજે જ કઈ નથી કહેવા માંગતા, પરંતુ ચોથા દિવસે અહીંયાથી કોઈ ભાઈ અથવા બેન અહીંયા આવીને 10 યાદ રહે તો 10 અને 20 યાદ રહે તો 20 યાદ રહે તો શું થાય જ ને. તો કે છે કે આ એક એક લીટીની અંદર તમારે પાકા કરીને અહીંયા બોલવાના છે. નામ લખાવી દેજો, નહીતર તો અમે ઉભા કરીશું. અને બીજું, પછી અમે તમને કહીશું કે આ 5મા નંબરના બોલમાં શું કહેવા માંગે છે, એનું તમારે જસ્ટ એક્સપ્લેન કરવાનું છે તમારી ભાષામાં, તમારા ભાવમાં. બરાબર ને? એ પ્રમાણે આપણે ભણીશું. હવે જુઓ, ટેન્શન લઈને નહીં ફરતા. બરાબર? હા, જુઓ. હવે અહીંયા આગળ આવી જાઓ. તમે થોડોક ઉપયોગ અહીંયા આગળ સૂક્ષ્મ કરી નાખજો. અમૃતચંદ્ર આચાર્ય દેવ અહીંયા આગળ આ ગાથાની અંદર શું બતાવવા માંગે છે, તો કે છે કે 20 બોલના માધ્યમથી આત્માના સ્વરૂપનું અહીંયા આગળ વર્ણન કરવામાં આવે છે. અને એ આત્માના સ્વરૂપનું જે વર્ણન 20 બોલના માધ્યમથી કર્યું છે, તેની અંદર આપણે વિભાગ કરી લઈએ છીએ. એટલે તમને બહુ ઈઝી થઈ જશે. પૂજ્ય ગુરુદેવ શ્રીના જેટલા પ્રવચનો છે તેના સાર રૂપમાં આપણે આને સમજી રહ્યા છીએ કે એના વિભાગ આપણે કેવી રીતે કરીએ. તો તમારે પુસ્તકમાં પણ લખવું હોય તો તમે લખી નાખજો કે જરા સમજજો બરાબર. પહેલા નંબરના બોલથી લઈને છઠ્ઠા નંબરના બોલની અંદર આ આત્મા ઇન્દ્રિય કે ઇન્દ્રિય જ્ઞાનથી જાણવામાં નથી આવતો, સાંભળજો, પણ તે પ્રત્યક્ષ જ્ઞાતા છે. એક લીટીની અંદર 1 થી 6 બોલનો સાર. ફરીથી બોલું છું. 1 નંબરથી લઈને 6 નંબરના બોલની અંદર તમને ઇન્દ્રિય અને ઇન્દ્રિય જ્ઞાનની મુલાકાત થશે. 1 થી લઈને 5 નંબરના બોલની અંદર ઇન્દ્રિય અને ઇન્દ્રિય જ્ઞાન, આ એક સામાન્ય વાત કરું છું, તેની મુલાકાત થશે. અને આચાર્ય દેવ કહે છે કે તેના માધ્યમથી આત્મા ગ્રહણ થતો નથી, એટલે કે આત્મા અહીંયા આગળ પકડાતો નથી, જાણવામાં આવતો નથી. અને પછી છઠ્ઠા નંબરના બોલમાં એમ કહે છે કે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે. હવે જાણવામાં કેવી રીતે નથી આવતો અને અહીંયા આગળ પ્રત્યક્ષ કેવી રીતે જ્ઞાતા છે એની તો આપણે ચર્ચા કરીશું. પણ આવી રીતે 1 થી 6 બોલની અંદર આ પ્રમાણેની એક શૈલીનો પ્રયોગ જોવામાં આવે છે. પછી 7 નંબરના બોલથી લઈને 10 નંબરના બોલનું એક બીજું ગ્રુપ પાડો. આપણે એકદમ સરળ થઈ જશે. તમે જો હું અહીંયા આગળ વાંચી લઉં છું 6 બોલ. આત્મા ઇન્દ્રિય વડે જાણતો નથી, આત્મા ઇન્દ્રિયોથી જણાવવા યોગ્ય નથી, આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક અનુમાનનો વિષય નથી, આત્મા કેવળ અનુમાનથી જ જણાવવા યોગ્ય નથી, આત્મા કેવળ અનુમાન કરનારો નથી, આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે. આ બધા બોલ અલગ અલગ છે. આપણે બધું ભેગું ભેગું લાગશે, એક જેવું લાગશે, પણ બધામાં ડિફરન્ટ છે. બરાબર? આવી રીતે 6 બોલની અંદર તેની ચર્ચા કરી. ઇન્દ્રિય અને ઇન્દ્રિયના જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાનથી ભેદ વિજ્ઞાન કરીને આત્માને પ્રત્યક્ષ જ્ઞાતા બતાવે. હવે 7 નંબરના બોલથી તમે 10 નંબરનો બોલ જોવો. તેની અંદર અમૃતચંદ્ર આચાર્ય દેવે બહુ સુંદર શૈલીનો પ્રયોગ કર્યો અને આત્મા શબ્દનો પ્રયોગ ન કરીને ઉપયોગ શબ્દનો પ્રયોગ કર્યો. જરા બરાબર સરસ તમારું ધ્યાન દોરાવું છું. અને અહીંયા આગળ 7 નંબરના બોલથી લઈને જે 10 નંબરનો બોલ છે તેની અંદર જે ઉપયોગ શબ્દનો પ્રયોગ કર્યો, ત્યાં ઉપયોગ શબ્દનો અર્થ શું કરવો? નિજેશભાઈ, મજેદાર છે. ગુરુદેવશ્રીના પ્રવચન 2-4 વાર વાંચ્યા વગર, 5 વાર વાંચ્યા વગર ખબર ના પડે કે દરેક જગ્યાએ શું શું ડિફરન્ટ છે. એટલે બરાબર સમજજો જરા. 7 નંબરના બોલથી લઈને 10 નંબરના બોલની અંદર જે ઉપયોગ શબ્દનો પ્રયોગ કરીને અને જે સ્વરૂપ બતાવવામાં આવ્યું છે તેની અંદર લખો તમે ઉપયોગની સ્વતંત્રતા અને ઉપયોગની શુદ્ધતાનું વર્ણન કર્યું. ઠીક છે? આ બીજું ગ્રુપ થઈ ગયું. હવે તમે આવી જાઓ અહીંયા આગળ 11 નંબરના બોલથી લઈને 16 નંબરના બોલ. જો હું પેલા ઉપયોગનો બોલ વાંચી જાઉં છું. ઉપયોગને ગે પદાર્થનું અવલંબન નથી, આત્મા ઉપયોગ લક્ષણને ગ્રહણ કરતો નથી, જ્ઞાન ઉપયોગની વૃદ્ધિ બહારમાંથી આવતી નથી, અને આત્મા ઉપયોગ લક્ષણમાં કોઈ મલિનતા નથી. આ પ્રમાણે ઉપયોગની અપેક્ષાએ ત્યાં આગળ ચર્ચા કરવામાં આવી. આત્માને ઉપયોગ શબ્દના પ્રયોગથી ત્યાં આગળ બતાવવામાં આવ્યું. હવે તમે 11 નંબરના બોલથી લઈને તમે 16 નહીં પણ 17 સુધી આવી જાવ તો એ ચાલશે.
17 નંબરના બોલ, 11 થી લઈને 17 નંબરના બોલની અંદર કોની મુખ્યતાથી ચર્ચા કરવામાં આવી છે તો જરા સમજજો. અહીંયા આગળ આ આત્માને કર્મોથી જુદો બતાવ્યો, એકદમ સરળતાથી કર્મોથી એમ લખો, ખાલી ફક્ત શોર્ટમાં આ આત્માને કર્મોથી એમ, પછી બહારના વિષયોથી, પછી જડ પ્રાણથી, પછી શરીરની ઇન્દ્રિયોના આકારથી, પછી દ્રવ્ય કે ભાવ વેદથી અને બાહ્ય ધર્મના ચિહ્નોથી. આ બધા અલગ 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 એંગલથી બોલ બતાવ્યા અને એનાથી આ આત્મા જુદો છે તો કહે છે કે તેનું વર્ણન કરજો. હા, ફરીથી બોલી જાઉં, લખો તમે, બરાબર ને. આ આત્માને જો જડ કર્મોથી, પછી બહારના વિષયોથી, પછી જડ પ્રાણથી, પછી શરીરની ઇન્દ્રિયોના આકારથી અને દ્રવ્ય વેદ અને ભાવ વેદથી અને બાહ્ય ધર્મ ચિહ્નથી આ આત્માને તેનાથી જુદો બતાવ્યો. ઠીક છે. એમ આપણે અત્યારે સમજવા માટે એક ત્રીજું ગ્રુપ પાડી દીધું જેની અંદર અનેક અનેક પ્રકારની વિવિધતાઓ છે. એ 11 નંબરના બોલ થી લઈને કયો નંબરનો બોલ આવશે? બરાબર ને, 17 નંબરના બોલમાં. હવે જુઓ, સ્વતંત્રતા અને શુદ્ધતા બે શબ્દ પ્રયોગ કરજો. કારણ કે આપણે એની ખુલાસો કરીશું ને ત્યારે આ કેમ આવા શબ્દ પ્રયોગ આપણે અહીંયા સમજવા માટે કર્યા, એ જયારે બોલ ચાલશે ત્યારે તમે વધારે સ્પષ્ટ થઈ જશે. બરાબર ને, સ્વતંત્રતા અને શુદ્ધતા. હવે જો અહીંયા આવો, 18 નંબર અને 19 નંબરનો બોલ, તેની અંદર સીધે સીધો સમજો, સીધે સીધો આમ કહીએ, જો કે બધાની અંદર એમને દ્રષ્ટિનો વિષય જ બતાવો છે સામાન્ય રૂપથી, કોમન વાત કરું તો, પણ અહીંયા આગળ તમને 18 અને 19 નંબરના બોલની અંદર સીધો તમને દ્રષ્ટિના વિષયની મુલાકાત થશે. ઉપરના બોલોમાં પણ દ્રષ્ટિનો વિષય જ બતાવો છે. હવે સાંભળજો કેમ, કારણ કે ગે તત્વ પ્રજ્ઞાપનની અંદર આ ગાથા આવેલી છે અને અમૃતચંદ્ર આચાર્ય દેવે ગે તત્વ પ્રજ્ઞાપન કીધું તો જયસેન આચાર્ય દેવે કઈ ગાથા કીધું, કયું કીધું? સમ્યક દર્શનનો અધિકાર. તો સમ્યક દર્શનના અધિકારના અંતર્ગત અહીંયા આગળ આ ગાથા આવેલી છે અને તેની અંદર પણ આ 172 નંબરની ગાથા કયા અધિકારમાં આવેલી છે? જ્ઞાન ગે વિભાગ અધિકાર. હવે પકડાઈ જાય, થોડું થોડું પકડાઈ જાય કેમ આખી ભૂમિકા બનાવીએ છે. જ્ઞાન ગે વિભાગ અધિકાર. તો અહીંયા આગળ શું થઈ ગયું, તો અહીંયા આગળ 20 બોલ છે ને, તો એક બાજુ આત્માને મૂકવામાં આવ્યો છે અને બીજી બાજુ કોને મૂકવામાં આવ્યું છે? કે ગેને મૂકવામાં આવે છે. અને ગેની અનેક પ્રકારની વિવિધતાથી અહીંયા આગળ જ્ઞાયક સ્વભાવી આત્માનું ભેદ વિજ્ઞાન. ખ્યાલ આવે? એની સ્ટાઇલ આ રીતે છે, એમ કહેવાનો મતલબ. 18 અને 19 નંબરનો બોલ, તેની અંદર શું વાત બતાવી? ગુણ ભેદથી પાર અને પર્યાય ભેદથી પાર. બરાબર કે નહીં? તેની અંદર શું બતાવવામાં આવ્યું? આપણે સાદી ભાષામાં અત્યારે લખવા માટે દ્રષ્ટિનો વિષય. બરાબર. અને 20 નંબરનો બોલ, આ પાંચમું ગ્રુપ થયું, 4 અલગ કર્યા અને આ પાંચમું. 20 નંબરનો બોલ શું બતાવે છે? લખવું હોય તો લખો તમે. એની એક શૈલીનો પ્રયોગ આપણે કરી રહ્યા છીએ સમજવા માટે. દ્રષ્ટિ પ્રધાન જ્ઞાનની મુખ્યતાથી પર્યાયનું સ્વરૂપ બતાવે. દ્રષ્ટિ પ્રધાન જ્ઞાનની મુખ્યતાથી પર્યાયનું સ્વરૂપ બતાવવામાં આવ્યું. કરીશું તેની ચર્ચા. બરાબર. આ પ્રમાણે એક આપણે એની જેને કહેવાય ને કે બોર્ડર લાઈન ખેંચી કે કેવી રીતે એને વિષયને આપણે સમજવો. હવે એની અંદર ચલો ચાલતા વિષયની અંદર સૌથી આપણે શરૂ જ કર્યું છે, મતલબ કે આપણે બીજી કોઈ ભૂમિકા ન બનાવીને સીધો ડાયરેક્ટ વિષય જ ચાલુ કરીએ છીએ. દ્રષ્ટિ પ્રધાન જ્ઞાનની મુખ્યતાથી પર્યાયનું સ્વરૂપ. ત્યારે એટલું લખો. બરાબર. હવે જુઓ અહીંયા આગળ જુઓ, તમે જીનાગમની અંદર જ્યારે જ્ઞાન પ્રધાન શૈલીની અંદર અથવા તો વ્યવહારના માધ્યમથી જ્યારે આત્માનું સ્વરૂપ આપણે ઓળખવા જઈએ છીએ ત્યારે તેની અંદર જે આચાર્ય દેવની જે શૈલી હોય છે તો સીધે સીધો ડાયરેક્ટ આત્મા તો જો બતાવવામાં આવે તો જગતના જીવો સીધો ડાયરેક્ટ આત્મા નહીં સમજી શકે. તમે એક જ કથન કરી નાખો કે આત્મા છે, બરાબર ને, ચલો બીજો એક વિશેષણ શબ્દ પ્રયોગ કર્યો તમે કે શુદ્ધ આત્મા છે,
પરંતુ આત્મા છે, શુદ્ધાત્મા છે, એક નવો જીવ છે, એક નવો વ્યક્તિ છે, તો આત્માના સુધી પહોંચશે કેવી રીતે? સંસારી જીવ આત્મા સુધી કેવી રીતે પહોંચશે? તો પદ્ધતિ એવી છે કે આચાર્ય ભગવાને કરુણા કરીને વ્યવહાર નયનો સમજાવવા માટે સહારો લઈને અને અહીંયા આગળ જેટલા પણ એના સંયોગમાં જે પણ કોઈ વસ્તુ છે, અથવા તો સંસાર અવસ્થામાં જે સંયોગ રૂપ વસ્તુ છે, અથવા તો તેની જે દશામાં એની જે અવસ્થા છે, તો તે બધાના માધ્યમથી એક આત્માની ઓળખાણ પણ કરાવવામાં આવે છે. જરા બરાબર સાંભળજો, આની અંદર શું કહેવા માંગે છે કે દાખલા તરીકે સમજો કે આ આત્મા સંસારી આત્મા છે, તો સંસારી આત્મા છે એનો અર્થ જ એ થઈ ગયો કે કર્મ સહિત જીવને સંસારી કહેવામાં આવે છે. તત્વાર સૂત્ર, બરાબર? તો કે છે કે અમારે કયા કર્મ લેવા, કયા કર્મ લેવા? તો અત્યારે ચાલતા વિષયની અંદર તમે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને ન કર્મ, આ ત્રણેયને સમજો કે કર્મ શબ્દનો પ્રયોગ અહીંયા આગળ મૂકી દો. તો હવે અહીંયા ચાલતા વિષયની અંદર તમે શાંતિથી જોશો ને, તમે જેટલા જેટલા આની અંદર ડીપમાં જતા જશો ને, તો તમને એ બધામાંથી વિષય નીકળતો જ જશે, નીકળતો જશે, નીકળતો જશે. તો તમને આની અંદર અમૃતચંદ્ર આચાર્ય દેવ ખરેખર આની અંદર પણ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નવ કર્મથી રહિત બતાવે છે. જેવો સિમ્પલ એકદમ. હવે સંયોગમાં છે અને આત્માની ઓળખાણ સંયોગથી કરાવીને, તો અનાદિકાળથી આ આત્માએ અહીંયા સંયોગથી ઓળખાણ કરાવી, તો એને સંયોગ વાળો જ આત્મા માની લીધો. ઇન્દ્રિયોથી ઓળખાણ કરાવી તો ઇન્દ્રિય વાળો જ આત્મા માની લીધો. ઇન્દ્રિય જ્ઞાનથી ઓળખાણ કરાવી તો ઇન્દ્રિય જ્ઞાન વાળો જ આત્મા માની લીધો. કર્મથી આત્માની ઓળખાણ કરાવી, આચાર્ય દેવે ક્યારેક કર્મની ઓળખાણ નથી કરાવી. બરાબર સાંભળજો, બહુ બહુ માર્મિક વાત. આચાર્ય દેવ કર્મની ઓળખાણ કર્મ માટે નથી કરાવતા, આચાર્ય દેવ કર્મની પણ ઓળખાણ આત્મા માટે કરાવે છે. આચાર્ય દેવ ઇન્દ્રિયની પણ ઓળખાણ કોના માટે કરાવે છે? તો કે છે કે આત્માને જાણવા માટે. શબ્દ પ્રયોગ હું અત્યારે કરી રહ્યો છું, જરા સાંભળજો. આત્મા સુધી પહોંચવા માટે, આત્માને જાણવા માટે એ કે છે કે ઇન્દ્રિય અને ઇન્દ્રિય જ્ઞાનની પણ જેને કહેવાય કે આચાર્ય દેવ આવી રીતે ઓળખાણ કરાવે. આમ તમે બધા જ બોલની અંદર તમે જોતા જશો તો તેની અંદર કોઈને કોઈ રૂપમાં આત્માની ઓળખાણ કરાવે છે. તો હવે અહીંયા થાય છે શું કે મિથ્યાત્વ પડ્યું છે. અહીંયા આગળ આચાર્ય દેવે તો વ્યવહાર નયની પ્રધાનતાથી જે ગાઢું મિથ્યાત્વ પડ્યું છે ત્યાંથી હટાવવા માટે, અહીંયા એક સ્થાન ઉપર લઈ જવા માટે, એક સંયોગોનું જ્ઞાન કરાવવા માટે આત્માની ઓળખાણ કરાવી, પણ આ જીવ તે સંયોગ રૂપ જ પોતાને માની બેસ્યો. અને જેનાથી ભેદ વિજ્ઞાન કરવાનું છે, તો પ્રત્યેક સમયે તેની અંદર તે એકત્વ કરવા લાગ્યો. તો કે છે કે આવું જેનાથી ભેદ વિજ્ઞાન કરવાનું છે, તો કે છે કે તેને લઈને તું એકત્વ કરીશ તો તને મૂળ આત્માની પ્રાપ્તિ નહીં થાય. કયો શબ્દ પ્રયોગ કર્યો? મૂળ આત્માની પ્રાપ્તિ નહીં થાય. આ મૂળ કેમ કીધું છે? મૂળ આત્માની પ્રાપ્તિ નહીં થાય એમ મૂળ શબ્દ કેમ વાપર્યો? મૂળ શબ્દ શેના માટે વાપર્યો? હા, બરોબર ને, બરાબર છે. બીજું હા બરોબર. હા, જરા સાંભળજો બરાબર. જો પર્યાય તરફથી વાત કરું ને, પર્યાય તરફથી જરા બરાબર સમજો, શૈલીઓના પ્રયોગ સમજો, બરાબર? તો સિદ્ધ ભગવાનનો આત્મા છે ને, સિદ્ધ ભગવાનનો આત્મા, બરાબર કે નહીં? તો પર્યાય તરફથી જો વાત કરીશું તો એ સિદ્ધ ભગવાનનો આત્મા, બરાબર સાંભળજો, બરાબર કે નહીં? અત્યારે ઓલી શૈલી થોડી ગૌણ કરજો, બરાબર ને? બીજી શૈલીઓનું એક સમયની પર્યાય એમણે જરા થોડીક બીજી રીતે વાત છે. તો કે છે કે તે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને ન કર્મથી રહિત, અને ત્યાં આખું એવા પરિણમી ગયા છે સિદ્ધ ભગવાન, બરાબર ને? પણ કોનું અવલંબન લઈને પરિણમી ગયા છે? તો પોતાનો સ્વભાવ પણ કેવો છે? તો કે પોતાનો સ્વભાવ પણ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને ન કર્મ રહિત છે. એને અહીંયા આગળ મૂળ આત્મા કહેવામાં આવે છે, મૂળ વસ્તુ કહેવામાં આવે છે. તો કે છે કે એવું જે મૂળ આત્મા, એ કે સંયોગોના માધ્યમથી આત્માને અત્યાર સુધી ઓળખીએ છીએ, પણ મૂળ આત્મા તરફ એની નજર નથી જતી. એટલા માટે અમૃતચંદ્ર આચાર્ય દેવે, જો કે આ 20 બોલની અંદર ગજબની વાત છે, આપણે દરેક વખતે ચલાવીશું. એક આગમ શૈલીથી પણ આપણે જોઈશું અને એની અંદર એક અધ્યાત્મ શૈલીથી પણ જોઈશું. આખા વિષયને આપણે કેવી રીતે જોવા માંગીએ છીએ કે આગમ શૈલીની અંદર તેનું પ્રયોજન શું છે અને અધ્યાત્મ શૈલીની અંદર કેવી રીતે તેની ઉપલબ્ધિ પ્રાપ્ત થાય છે. તો બંને શૈલીને જ્યાં જ્યાં જેટલી યોગ્ય બને, તો પછી એ પ્રમાણે કે કેમ આ વાત મૂકી અને કેમ પાછા ફરીથી આ વાત કરે છે,
તો કે બંનેનું પ્રયોજન શું છે, તો તે બંનેને લક્ષમાં રાખીને આપણે તેની અહીંયા આગળ ચર્ચા જોવાના છે. બરાબર? કારણ કે એક પદ્ધતિ હોય છે, હંમેશા આગમના અભ્યાસથી જ અધ્યાત્મમાં એન્ટ્રી થવાય છે. આગમના અભ્યાસ વગર જો ડાયરેક્ટ અધ્યાત્મની એન્ટ્રી થશે ને તો એકાંત પક્ષનો જેને કહેવાય હટાગ્રહ આવીને રહી જાય છે. હવે જરા સાંભળજો. અને હું ગજબની વાત તો એ છે કે અમૃતચંદ્ર આચાર્ય દેવે જે આ જ બોલોની આગમ શૈલીના પ્રયોગ છે ને તમને પ્રવચન સારમાં જ મળશે. એ કેવી રીતે પ્રવચન સાર સમજવું એ પણ સાથે સાથે જોઈશું. એની અંદર જુઓ, સૌથી પહેલા નંબરનો બોલ શું છે એની અંદર? જુઓ સ્ક્રીન ઉપર પહેલા નંબરનો બોલ કયો છે? આત્મા ઇન્દ્રિય વડે જાણતો નથી. બરાબર કે નહીં? બને જો સાંભળજો, આત્મા ઇન્દ્રિય વડે જાણતો નથી એમ કહીને શું કહેવા માંગે છે? એમ કહીને શું કહેવા માંગે છે? આત્મા જાણે છે કે નહીં? આત્મા જાણે તો છે, પરંતુ એ કહે છે કે ઇન્દ્રિયોના માધ્યમથી જાણે તેવો તેનો સ્વભાવ નથી. આ મૂળ શબ્દ પ્રયોગ છે. જરા બરાબર સાંભળજો. બરાબર કે નહીં? કેમ? કારણ કે ઇન્દ્રિયો કેવી છે? એ કે ઇન્દ્રિયો જડ છે અને આત્મા ચેતન સ્વરૂપ છે. તો કે છે કે ઇન્દ્રિય જડ છે, આત્મા ચેતન સ્વરૂપ છે. ઇન્દ્રિયોની અંદર ચેતના જ નથી, તો કે છે કે તે જાણે કેવી રીતે? જરા સમજો. ગુરુદેવ શ્રીના પ્રવચનમાં કીધું, ત્યાં આગળ કોઈએ પ્રશ્ન કર્યો સભાની અંદર, તો તમે જયારે મતિ શ્રુત જ્ઞાનની ચર્ચા કરો છો, બરાબર ને, તો મતિ શ્રુત જ્ઞાનની જયારે ચર્ચા કરવામાં આવી તો ત્યાં આગળ એમ કેમ કહ્યું? તદ ઇન્દ્રિય ઇન્દ્રિય નિમિત્તમ. તો ગુરુદેવ શ્રી કે સાથે નિમિત્તમ શબ્દ પણ વાપર્યો છે ને? પોઈન્ટ પકડાય છે કે નહીં? તત્વાર સૂત્રની અંદર જયારે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની જયારે પ્રવૃત્તિ અથવા તો તેના લક્ષણની ચર્ચા કરી કે મતિ જ્ઞાન કોને કહેવાય? તો જે ઇન્દ્રિય અને મનના નિમિત્તી પદાર્થોને જાણે સામાન્ય રૂપમાં, તો તેને અહીંયા આગળ મતિ જ્ઞાન કહેવામાં આવે છે. પરિભાષા કોની બનાવી? મતિ જ્ઞાનની. પણ કોના સાપેક્ષ બનાવી? ઇન્દ્રિય સાપેક્ષ બનાવી. તો કે ઉમા સ્વામી આચાર્ય દેવને આમ કરવાની શા માટે જરૂર પડી? જરા બરાબર સાંભળજો. આ જ પ્રવચન સારની અંદર જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનની અંદર સ્વયં જયારે ઇન્દ્રિય જ્ઞાનની જયારે ચર્ચા કરવામાં આવી ત્યારે સ્વયં આચાર્ય દેવ આની અંદર કહેવા માંગે છે કે આ છદ્મસ જીવ જયારે અહીંયા આગળ તેના ઇન્દ્રિય જ્ઞાનની પ્રવૃત્તિ કરે છે ત્યારે તેને અહીંયા આગળ ઇન્દ્રિય અને મનના અવલંબનની અપેક્ષા લાગુ પડે છે. કેમ? કારણ કે ત્યાં આગળ કહે છે કે છદ્મસ દશાનું જે જ્ઞાન છે, ક્ષયોક્ષમ જ્ઞાન, તેની અંદર તેટલી એની નિમિત્તતા જોવામાં આવે છે, તેની તેટલી હાજરી જોવામાં આવે છે. પરંતુ હવે સાંભળજો, પરંતુ તે વખતે પણ જ્ઞાન ઇન્દ્રિયોથી થાય છે કે આત્માથી થાય છે? ઇન્દ્રિયોથી થાય છે કે આત્માથી થાય છે? આંખથી જ્ઞાન થાય એવી છદ્મસ દશાની દશા છે. સાંભળજો બરાબર. પણ આંખ છે તે નિમિત્ત કારણ છે કે ઉપાદાન કારણ છે? તો કે છે કે નિમિત્ત કારણ છે. બરાબર સાંભળજો. તો અહીંયા આગળ કે છે, ગુરુદેવ શ્રીના પ્રવચનમાં કહે છે કે અહીંયા આગળ જે સ્વપર પ્રકાશકપણાનો સ્વભાવ કોનામાં પડ્યો છે? એ જડ ઇન્દ્રિયમાં પડ્યો છે કે ચેતનમાં છે? સ્વને અને પરને જે જાણવું થાય સ્વપર પ્રકાશક સ્વભાવમાં, તો કે છે કે તે મતિ જ્ઞાનની અંદર પણ જે પર પદાર્થનું જે જાણવું થયું તે ઇન્દ્રિયોને લઈને થાય છે કે જ્ઞાનની સ્વયંને સ્વપર પ્રકાશક શક્તિને લઈને થાય છે? એમ કરીને અહીંયા આગળ શું સિદ્ધ કરે છે? આ બોલમાં શું સિદ્ધ કર્યું? તે જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ સિદ્ધ કર્યો. નંબર 1. ખ્યાલ આવે છે કે નહીં? એમાં ડિટેલ્સમાં બહુ નથી જતા, જેટલા બોલ ચાલ્યા છે એની ખાલી રૂપરેખા લઈને આગળ વધીએ છીએ. બરાબર કે નહીં? પણ શું સિદ્ધ કરવા માંગે છે તે દરેક બોલની અંદર આપણે જોઈએ. આમ પહેલા નંબરનો બોલ કયો થયો? કે આત્મા ઇન્દ્રિયો વડે જાણતો નથી. બરાબર સાંભળજો. આત્મા ઇન્દ્રિય વડે જાણતો નથી. કોને? તો કે પરને. આત્મા પરને જાણે છે કે નથી જાણતો? અત્યારે આત્મા પરને જાણે છે કે નથી જાણતો? અત્યારે એનું એનાલિસિસ નથી. આ આત્મા ઇન્દ્રિયો વડે પરને જાણતો નથી તે વાત મૂકી છે. પોઈન્ટ પકડાય છે? કહેવાનો મતલબ કેમ કે ઇન્દ્રિય શું છે? હવે જરા સાંભળજો. ઇન્દ્રિય પણ એક જ્ઞેય છે અને આત્મા પણ એક જ્ઞેય છે. હવે પ્રવચન સારની શૈલી સમજો. આ બોલમાં પ્રવચન સારની શૈલી. ઇન્દ્રિય પણ શું છે? અરે પૂદગલની પર્યાય છે કે નહીં? પૂદગલ દ્રવ્યના અહીંયા આગળ જેને કહેવાય સ્કંદ રૂપતિની પર્યાય છે કે નહીં? તો તેને પ્રવચન સાર શું કહેશે? જ્ઞેય. અને અહીંયા આગળ કહે છે કે આત્માને પણ પ્રવચન સાર શું કહેશે? આત્માને પણ શું કહેશે?
ગે, બરાબર સાંભળજો, બરાબર ને? હવે જરા સાંભળજો. તો અહીંયા આગળ ગે એટલે શું? અરે ગે એટલે શું? જ્ઞાનમાં જણાવવા યોગ્ય પદાર્થ. જરા જરા થોડોક ઉપયોગ સૂક્ષ્મ કરજો ભાઈ. ગે એટલે શું? જ્ઞાનમાં જણાવવા યોગ્ય પદાર્થ. ગુરુદેવ શ્રી કહે છે કે આ સમ્યક દર્શનનો અધિકાર અહીંયા આગળ ગે તત્વ પ્રજ્ઞાપનમાં બતાવ્યો. અહીં આચાર્ય દેવને 6 દ્રવ્યને ગે કહેવા છે. શું કીધું? અહીં 6 દ્રવ્યને શું કહેવા છે? ગે. ગે કીધા એટલે શું? બરાબર ને? જ્ઞાનમાં જણાવવા યોગ્ય પદાર્થ. તો કે છે કે આ ગે, સમજો, આ ગે પદાર્થને જેમ છે તેમ જાણવા અને શ્રદ્ધા કરવી તેનું નામ સમ્યક દર્શન છે. 6 દ્રવ્યને સાંભળજો, 6 દ્રવ્યને જેમ છે તેમ જાણીને શ્રદ્ધા કરવી તેનું નામ અહીંયા આગળ શું કીધું? કે સમ્યક દર્શન છે. તો અહીંયા આગળ આ ઇન્દ્રિયો છે તેને અહીંયા આગળ ચેતન રહિત જાણવી અને આત્માને ચેતન સ્વરૂપ જાણે તો 6 દ્રવ્યને ભિન્ન ભિન્ન જાણ્યા કહેવાય. લોજિક સમજાય છે? ફરીથી ઉપયોગ થોડો સૂક્ષ્મ કરજો. આ જે ચેતન સ્વરૂપ આત્મા, બરાબર કે નહીં? તો ચેતન સ્વરૂપ આત્મા તે પણ એક ગે છે અને અહીંયા જે જડ ઇન્દ્રિય છે તે પણ અહીંયા આગળ એક ગે છે. તો જ્ઞાનમાં જણાવવા યોગ્ય પદાર્થ આ જડ પૂતગલ અને જ્ઞાનમાં જણાવવા યોગ્ય પદાર્થ આ ચેતન સ્વરૂપ આત્મા. પણ આ આત્મા ચેતન સ્વરૂપ જણાવવા યોગ્ય અને આ ઇન્દ્રિયો જડ સ્વરૂપ જાણવા યોગ્ય. તો કે છે કે બંનેને આવી રીતે જેમ છે તેમ જુદા જુદા જાણવા, એમ જાણવાનું ફળ શું છે? કે એમ જાણવાનું ફળ સમ્યક દર્શન છે. ખ્યાલ આવે છે કે નહીં? આ સમ્યક દર્શન કેવી રીતે થાય? આ આંખ તે મારી નથી. સર્વજ્ઞ ભગવાન કહે છે આ જીવને સમ્યક દર્શન થઈ જશે. આજે જે ભણે છે કે આ કાન મારા નથી, આંખ મારા નથી, પણ જીવને શલ્ય એ પડ્યું છે કે આટલું જાણવાથી સમ્યક દર્શન થાય. સાંભળજો બરાબર. આટલું જાણવાથી એટલા માટે સમ્યક દર્શન થાય કે આટલા જ જાણવાની અંદર તે તારા આત્માને ઉભો કર્યો છે. તે તારા આખા આત્માને આ એક ઇન્દ્રિયથી થઈ ખાલી ફક્ત ઉભો નથી કર્યો. એક ઇન્દ્રિયથી ભલે ચિંતનની અંદર ભેદ વિજ્ઞાન કર્યું છે, પણ એક અખંડ આત્માને તે ઉભો કર્યો એટલે આખા વિશ્વને તે આત્માથી ભિન્ન ઉભા કર્યા. જે ભિન્નપણું જે આવ્યું, બરાબર સાંભળજો, જે ભિન્નપણું આવે છે તે સમ્યક દર્શનનું કારણ છે. ઇન્દ્રિયોને જાણવી તે સમ્યક દર્શનનું કારણ નથી, એ સામાન્ય જ્ઞાન છે. પણ ઇન્દ્રિયને આત્માથી ભિન્ન જાણવી તે સમ્યક દર્શનનું કારણ છે. કારણ કે તે પણ જો સાંભળો, શૈલીમાં શું પ્રયોગ કર્યો છે કે ગે, આ ગે અને 6 દ્રવ્યને ગે તરીકે જેમ છે તેમ જાણવા તે સમ્યક દર્શન. હવે જો ઇન્દ્રિય જાણે, હવે સમજો લોજિક, હવે આને લોજિક કહેવાય. જો ઇન્દ્રિય જાણતી હોય એનો અર્થ એ થઈ ગયો કે તમે કોની કલ્પના કરી? ઇન્દ્રિયમાં ચેતનાની કલ્પના કરી. તો જ્યારે ઇન્દ્રિયમાં ચેતનાની કલ્પના કરો તો પછી પૂતગલ ક્યાં રહ્યું? પોઈન્ટ પકડાય છે કે નહીં? જેને કહેવાય તો આમ એકલું ચેતન ચેતન રહ્યું. તો 6 દ્રવ્ય સિદ્ધ નથી થતા અને 6 દ્રવ્ય તારા જ્ઞાનમાં સિદ્ધ નથી થતા. તો એવા મિથ્યા જ્ઞાનની અંદર તને સમ્યક દર્શનનો અવકાશ નથી. સમજાય છે? બેઠા બેઠા વારંવાર વારંવાર, બરાબર કે નહીં? અને હવે આને શું કરવાનું? આપણે આને શું કરવાનું? ભાઈ અમારે તો પ્રવચન કરવાનું, પણ તમારે શું કરવાનું? તમારે સાંભળવાનું. અરે એમ નહીં, તમારે અને મારે અમૃતચંદ્ર આચાર્યદેવ આપણને ભણાવી રહ્યા છે અને આપણે બેઠા બેઠા અહીંયા આગળ ભેદ વિજ્ઞાન. બેઠા બેઠા એટલે ક્યાં? કે તમે જ્યાં ઉભા છો ત્યાં આગળ શું કરવાનું જેને કહેવાય? બરાબર કે નહીં? નંબર આવી ગયા, ઘણા નંબર આવી ગયા. આંખને નંબર આવે કે જ્ઞાનને નંબર આવે? મને પહેલા જ એક પછી જ બીજો બોલ આગળ વધુ. ભેદ વિજ્ઞાન જ પ્રધાન છે ભાઈ, એના વગર છૂટકો નથી. આંખ વગરનો તું ત્યારે થઈશ કે જ્યારે પોતાના આત્માને વર્તમાનમાં આંખના સંયોગમાં પણ આંખ વગરનો જોઈ. જ્યાં સુધી તું એવી રીતે નહીં જોવે, બરાબર કે નહીં? આ કાનથી સંભળાય છે, બરાબર? સમજવા જેવી વાત છે. કાનથી સંભળાય છે તો કે છે કે તેની અંદર એવી માન્યતાની અંદર અનંત સંસાર તારો ઉભો છે. આચાર્ય ભગવાન કહે છે મહાન પાપનો બંધ થાય છે. ગજબ તો વાત તો એ જ. પણ તારે કાન રહિત થવું હોય તો સુંદર ઉપાય શું છે? અરે સુંદર ઉપાય શું છે? અરિયંત ભગવાનને કાન છે કે નહીં? સંયોગમાં. હા, હવે કેવો હા ફટ કરતા, બરાબર ને? અરે સંયોગમાં છે
બરાબર ને? પણ કાનથી સાંભળે છે કે નથી સાંભળતા? ચલો, ગણધર ભગવાનને સંયોગમાં કાન છે કે નહીં? હવે ગણધર ભગવાન કાનથી સાંભળે છે કે નથી સાંભળતા? અને આપણને કાન છે કે નહીં? તો આપણે કાનથી સાંભળીએ છીએ કે નથી સાંભળતા? તો કે છે કે આપણે પણ કાનથી નથી સાંભળતા, ગણધર ભગવાન પણ કાનથી નથી સાંભળતા, અને અર્યંત ભગવાન પણ કાનથી નથી સાંભળતા. કેમ નથી સાંભળતા? કારણ કે કાનમાં જ્ઞાન નથી, ત્રણે ત્રણ જ્ઞાનથી જાણે છે. આને કહેવાય સાદ્રશ્યતા. પ્રવચન સારની શૈલી, પ્રવચન, આના વિષય બિંદુ એટલા ગજબના છે. ગુરુદેવ શ્રી સ્વયં કહેતા હતા, આમાં કેટલી વાત તો જેને કહેવાય સમયસારથી પણ ગજબ છે. શૈલી સમયસારની છે, પણ એમને જે પદ્ધતિ બતાવી છે અમૃતચંદ્ર આચાર્યદેવની ટીકાએ, એની જે પદ્ધતિની સ્ટાઇલ છે જેને કહેવાય કે આવો જે નિર્ણય કરે છે, તો અહીંયા આગળ તેને કહેવાય કે તેને ગજબની વાત તો એ છે કે તેને સમ્યક દર્શન થાય છે. જો તો ખરા કરતો બરાબર. આ પહેલા નંબરનો બોલ. પહેલા નંબરના બોલમાં શું સિદ્ધ કર્યું? આત્માનું શું સિદ્ધ કર્યું? બહુ સરસ, બહુ સરસ. આત્માનો સ્વપર પ્રકાશક સ્વભાવ અહીંયા આગળ શું થાય છે? એક એક સિદ્ધ કર્યું. હવે બીજા બોલ. બરાબર. હવે જુઓ બીજા બોલ ની અંદર શું છે, વાંચો તમે. પહેલા બોલ ને બીજા બોલમાં શું ફરક પડ્યો? નિજેશભાઈ, પહેલા બોલ ને બીજા બોલમાં ફરક શું પડ્યો? સાંભળો, પહેલા બોલમાં કીધું કે જાણતો નથી, ને બીજા નંબરમાં બોલમાં શું લખ્યું? ઇન્દ્રિયોથી જણાવવા યોગ્ય નથી. પહેલા બોલમાં એમ કીધું કે આત્મા ઇન્દ્રિયોથી પરને જાણતો નથી. બરાબર, સાંભળજો. બીજા નંબરના બોલમાં એમ કીધું આ આત્મા ઇન્દ્રિયો વડે પોતે જણાવવા યોગ્ય નથી. ફરક પડ્યો? પહેલા બોલમાં પરને જાણતો નથી, અને અહીંયા બીજા નંબરના બોલમાં ઇન્દ્રિયોથી પોતાનો આત્મા અહીંયા જણાવવા યોગ્ય નથી. પોઈન્ટ પકડાય છે કે નથી પકડાતો? એની અંદર શું સિદ્ધ કર્યું? બરાબર છે, એ તો બરાબર છે. અને પણ એમાં કઈક આગળ કઈ જરા સાંભળજો. પહેલા બોલમાં આ જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ સિદ્ધ કર્યો. બીજા બોલમાં આ આત્માનો પ્રમેત્વ ગુણ સિદ્ધ કર્યો. લખો પોઈન્ટ. શું કીધું? ફરીને પહેલા બોલની અંદર આ જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ સિદ્ધ કર્યો, અને બીજા બોલની અંદર આ આત્માનો કયો સ્વભાવ સિદ્ધ કર્યો? પ્રમેત્વ સ્વભાવ સિદ્ધ કર્યો. બરાબર કે નહીં? હવે જરા સમજજો. ગુરુદેવ શ્રી પ્રવચનમાં એમ લે છે કે આ આત્મા એમ માને છે કે હું ઇન્દ્રિયો વડે જણાઈ જઈશ. હવે એની અંદર એમને થોડુંક ઓર વિસ્તાર કર્યો. ઇન્દ્રિયો વડે જણાઈ જવું એટલે શું? કે દાખલા તરીકે ઇન્દ્રિયોના માધ્યમથી મેં શાસ્ત્ર વાંચ્યું, અને શાસ્ત્ર વાંચીને શાસ્ત્રનું જ્ઞાન કરીને મારો આત્મા શું થઈ જશે? મારા જ્ઞાનમાં કેવો થઈ જશે? પોઈન્ટ પકડાય છે કે નહીં? કેમ? ઇન્દ્રિયોના માધ્યમથી મેં શું કર્યું? શાસ્ત્ર વાંચ્યું, અને શાસ્ત્રના માધ્યમથી કોણ જણાઈ જશે મને? આત્મા જણાઈ જશે. આત્મા શાસ્ત્રના માધ્યમથી જણાઈ જશે કે પોતાના પ્રમેત્વ ગુણથી જણાઈ જશે? લોજિક સમજાય છે કે નથી? પ્રમેત્વ ગુણ શું કાર્ય કરે છે? પ્રમેત્વ ગુણ સામાન્ય ગુણ છે. પ્રમેત્વ ગુણ શું છે? એક સામાન્ય ગુણ છે. એટલે શું? એ કોઈને ને કોઈના જ્ઞાનનો વિષય બને અને બને. બરાબર કે નહીં? હવે જો થોડોક ટેસ્ટ આપીએ છીએ. જો આ સિનિયર સિટીઝન છે, સવારે કહેતા હતા ને સિનિયર સિટીઝન, હું બીજી વાત કરું છું રાજુભાઈ. સિનિયર સિટીઝન નો હું આવી રીતે ઉંમરથી અર્થ જ નથી કરતો. સિનિયર નો અર્થ છે કે આપણી આટલી બધી શિબિર લાગે છે, તેમાંથી જેની પાસે વિશેષ જ્ઞાન છે તે બધા જ્યાં આગળ એકઠા થાય છે તેને સિનિયર સિટીઝન કહેવામાં આવે છે. જ્યાં આગળ મન મૂકીને ચર્ચા થાય, જ્યાં સ્થૂળતા અને સૂક્ષ્મતાનો ભેદ નીકળી જાય, જ્યાં આગળ જેને કહેવાય કે જે રીતે અમૃતચંદ્ર ભગવાન જ્યાં લઈ જવા માંગતા હોય ત્યાં આગળ જીવો પહોંચે, જ્યાં આગળ ભાઈ થોડું સરળ કરો, જરા આમ કરો, જરા તેમ કરો, એ બધા વાંધા વચકા ના આવે. એ સિટીઝન ને અહીંયા આગળ સિનિયર સિટીઝન કહેવામાં આવે છે. તમારે બધાની ગ્રેડ કેટલી બધી ઊંચી થઈ ગઈ ખબર પડે છે તમને બધાને? ઉંમર સાથે કોઈ સંબંધ જ નથી, ભણવાને લેવા દેવા જ નથી. સમજા, મોજ કરવાની છે અહીંયા તો ભણીને. બરાબર, ચલો આવી જાઓ અહીંયા આગળ. હવે જરા સાંભળજો, આને જ આપણે બે રીતે સમજો.
એક આગમ શૈલીથી અને એક અધ્યાત્મ શૈલીથી. ઠીક છે. હવે જો પ્રમેત્વ ગુણ છે આ કે હવે જો આખું જીવન શાસ્ત્ર વાંચી વાંચીને આત્માને ઓળખું, શાસ્ત્ર વાંચી વાંચીને આત્માને ઓળખું, શાસ્ત્ર વાંચી વાંચીને નિષેધ નથી, કોઈ ચીજનો પોતપોતાના સ્થાનમાં નિષેધ નથી. પણ શું કહેવા માંગે છે આચાર્યદેવ, ક્યાં પહોંચાડવા માંગે છે કે છે બરાબર કે નહીં? હું આત્માને જાણી લઉં, હું આત્માને જાણી લઉં, હું આત્માને જાણી. આચાર્યદેવ કે છે તારામાં પ્રમેત્વ ગુણ છે તો પ્રત્યેક સમય જણાય જ રહ્યો છે. કેટલું બધું ટેન્શન લઈને ફરે છે. તું કે હું શાસ્ત્ર વાંચીને આત્મા જાણું. આચાર્યદેવ કે છે કે તારામાં પ્રમેત્વ ગુણ છે કે નહીં, તો પ્રત્યેક સમય આને આગમ શૈલી કહેવાય. અને કઈ શૈલી કહેવાય? આગમ શૈલી. આગમ શૈલીમાં કઈ વાત આવે? આગમ શૈલીમાં કઈ વાત આવે? આગમ શૈલીમાં જીવ દ્રવ્યની વાત આવે, પણ બધા જ જીવ દ્રવ્યની એક કોમન વાત આવે. અને અધ્યાત્મ શૈલીને અંદર તો કે છે કે અંદર સમજ બરાબર. અધ્યાત્મ શૈલીની અંદર એનું આધ્યાત્મિકરણ કેવી રીતે કરાય જરા બરાબર સાંભળજો. કે અહીંયા આગળ પ્રત્યેક સમયે આ આત્માને પોતાનો આત્મા અહીંયા આગળ જણાય જ રહ્યો છે. એ કે બહારના સાધનોથી મારો આત્મા મને જણાય તો કે છે કે એવો આ આત્મા ગે પદાર્થ નથી. હવે જયારે આગમ શૈલીમાં મેં આવો નિર્ણય કર્યો અને આવો નિર્ણય કરીને જે જણાવવા યોગ્ય પદાર્થ જે જાણવામાં આવે છે, સાંભળજો, જે જ્ઞાનની પર્યાયમાં મારો આત્મા ઉછળી ઉછળીને જણાય જ રહ્યો છે, તો આવું જ્યાં મેં જ્ઞાન કરીને તેનું લક્ષ્ય કર્યું, ત્યાં જ્ઞાન પર્યાય નહીં જોઈને દ્રવ્ય સ્વભાવ જોયો, તો ત્યાં આગળ જે પર્યાયની અંદર સ્વસંવેદન જ્ઞાનની અંદર જે આત્મા અહીંયા આગળ અનુભવમાં આવ્યો તેને અહીંયા આગળ આધ્યાત્મિકરણની અંદર પ્રમેત્વ ગુણ કહેવામાં. ફરીથી જીવને સાધના કરવી છે. સૌથી મોટામાં મોટી તકલીફ એ છે કે ટેન્શન લઈને કરે છે. વસ્તુની જે વ્યવસ્થા છે, ગે તત્વની જે વ્યવસ્થા છે, એટલે એક પદાર્થની વ્યવસ્થા છે. અહીંયા આગળ ગે એટલે શું? પ્રવચન સારની શૈલીમાં દ્રવ્ય ગુણ અને પર્યાયમય આખો જે પદાર્થ છે તેને અહીંયા આગળ ગે કહેવામાં આવે. હવે અહીંયા આગળ નિજેશભાઈ જે દ્રવ્ય ગુણ પર્યાય વાળો જે આખો પદાર્થ જેને જે ગે કહેવામાં આવે છે, તો પોતાની જે વર્તમાન જ્ઞાનની પર્યાય જે વર્તમાનમાં પ્રગટ છે, તો વર્તમાન જ્ઞાનની જે પર્યાય વર્તમાનમાં પ્રગટ છે તે પર્યાયમાં જે મારો આત્માનો ફોટો ખેંચવામાં આવે છે, તો એ આખા આત્મ પદાર્થ જે ગે છે તેનો ખેંચવામાં આવશે કે નહીં? એમાં શું મેસેજ છે બરાબર સાંભળજો. ઉપયોગ થોડો સૂક્ષ્મ કરજો, આ પોઈન્ટ ઘણો સૂક્ષ્મ છે, જરા સાંભળજો. એક સમયની જે જ્ઞાનની પર્યાય, તે એક સમયની જ્ઞાનની પર્યાયમાં જયારે મારા ભગવાન આત્માનો અહીંયા આગળ જયારે આત્માનો અહીંયા આગળ ફોટો ખેંચાયો ગે તરીકે, તો કયો ખેંચાય છે? દ્રવ્ય ગુણ પર્યાય વાળો આખો પદાર્થ ખેંચાય છે કે નહીં? કેટલી પર્યાય વાળો ખેંચાય છે બરાબર ને? તો જયારે દ્રવ્ય ગુણ પર્યાય વાળો આખો પદાર્થ ખેંચાય છે, તો અહીંયા આગળ જે જાણવામાં આવી રહ્યું છે, તો કોણ જાણવામાં આવે છે? અરે કોણ જાણવામાં આવે છે એમ નહીં, અત્યારે દ્રવ્ય ગુણ પર્યાય થી વાત કરીએ છીએ. અરે તો ત્યાં આગળ એકલી પર્યાય જાણવામાં નથી આવતો, આખો મારો પદાર્થ જાણવામાં. જે પ્રમેય થયો ને, તો મારો આખો આત્મા પ્રમેય થાય છે. હવે તમે એમાં કોઈ અંશ કલ્પના કરીને પર્યાયના પડખાથી જોવો છો તો તે નહીં વિવક્ષા થઈ ગઈ. અંશ કલ્પના કરીને દ્રવ્ય સ્વભાવને જોવો છો તે નહીં વિવક્ષા થઈ ગઈ. એનું જે લેસન છે તે પછી આવશે. એની પહેલાની ભૂમિકામાં જ્યારે આત્માનો નિર્ણય થશે, તો આખો દ્રવ્ય ગુણ પર્યાય વાળો આખો પદાર્થ અહીંયા આગળ સિદ્ધ થાય છે કે નહીં? તો આખો જે દ્રવ્ય ગુણ પર્યાય વાળો જે આખો પદાર્થ જે સિદ્ધ થયો, તો પોતાની વર્તમાન જ્ઞાનની પર્યાયમાં મને જે જાણવામાં આવે છે, તો શું ઉછળી ઉછળીને આવે છે? અરે મારું દ્રવ્ય જ ઉછળી ઉછળીને આવે. શું ભાવ છે સમજાય છે કે તમે પદાર્થને જોવો, અંશ કલ્પનાથી નહીં જોવો, તમે આખો પદાર્થ ગે તત્વ પ્રજ્ઞાપન. તમે જયારે દ્રવ્ય ગુણ પર્યાયથી પૂરા આખા પદાર્થને તમે જયારે ઉપડશો, સાંભળજો, તો તમારો આખો પદાર્થ જયારે પોતાનામાં પૂરો છે, તો અન્ય ઇન્દ્રિયોની અપેક્ષા ક્યાં રહી છે ભાઈ? દ્રવ્ય ગુણ પર્યાયમય પદાર્થને પણ અભેદ કહેવામાં આવે, અને દ્રવ્ય સ્વભાવ જે દ્રષ્ટિનો વિષય છે તેને પણ અભેદ કહેવામાં આવે.
પણ બધે અભેદ અભેદ શબ્દ છે તેનું અહીંયા આગળ વાચ્ય અલગ અલગ છે. જ્યારે અહીંયા આગળ ત્રિકાલી ધ્રુવ જ્યારે અભેદ કહીએ છીએ ત્યારે ત્રિકાલી ધ્રુવને અભેદ દ્રષ્ટિના વિષયના રૂપમાં જોઈએ છે. એની પહેલા અહીંયા આગળ જે દ્રવ્ય ગુણ પર્યાય મય આખો જે પદાર્થ છે તો કે છે કે તેનો પહેલા નિર્ણય કરવાનો હોય. કારણ કે ગે તત્વ પ્રજ્ઞાપનની અંદર અહીંયા આગળ ગુરુદેવ શ્રી કહે છે કે દ્રવ્ય ગુણ અને પર્યાય એ મળીને આખો અહીંયા આગળ તારો ગે પદાર્થ છે. અને ગજબની વાત છે, જલ્દી ડાયજેસ્ટ ન થાય એ કે તેનું જ્ઞાન પ્રદાન કરું તેનું નામ સમ્યક દર્શન છે. આને જ્ઞાન પ્રદાન શૈલીથી સમ્યક દર્શનની પરિભાષા કહેવામાં. ઘણી શૈલીઓ છે. સમયસારની જે શૈલી છે તે સરળ પડે, જે આપણને 18મી અને 19 નંબરનો બોલ આવે ને તેની અંદર તે શૈલી મળશે આપણને. પણ આવી ટાઈપની એક શૈલી છે. તો આવી રીતે અહીંયા આગળ દ્રવ્ય ગુણ પર્યાય ગે પદાર્થ પહેલા સિદ્ધ થાય, પછી તેની અંદર શું કરવામાં આવે એમ કહીને શું કહેવા માંગે છે, એમ કહીને હજી સાંભળો એમાં શું કહેવા માંગે છે. અરે તારું જાણવાનું સાધન પણ તારી પાસે છે, કેમ ઇન્દ્રિયોને સાધન બનાવે છે. એક એક બોલની અંદર એક એક મેસેજ છુપેલા છે. અલિગ્રહણના એક એક બોલમાં તારું કરણ તારી પાસે છે. તારે કરણ જેને કહેવાય કે ઇન્દ્રિયોને બનાવવાની જરૂર નથી. એક એક પરને બનાવવા માટે તો જરૂર પડશે કે નહીં, એક ના તારો સ્વપર પ્રકાશક સ્વભાવ છે તે જ્ઞાનની પર્યાય તારું કરણ છે. તો કે છે કે આત્માને તો બનાવવા માટે જરૂર પડે, જ્યારે પરને જાણવાની જરૂર નહીં પડે તો આત્માને બનાવવા માટે ક્યાં જરૂર પડે. તો કે છે કે ના બહારના કરણો તો બાજુ પર મૂકી દે, પણ અહીંયા આગળ કહે છે કે તારી વર્તમાન, અરે તારો પ્રમેત્વ ગુણ છે, ઉછળી ઉછળીને તારો આત્મા જણાઈ રહ્યો છે એમ કહેવામાં. અને જણાઈ રહ્યો છે એમ કરીને જયારે પ્રમેત્વ ગુણથી સિદ્ધ કરે છે બીજો બોલ, તો તે વખતે પછી શું કરવાનું છે, પછી આ પર્યાય વાળો જવો, પર્યાય વગરનો જવો, આ જવો. આટલો વૈભવ લઈને બેસ્યો છે તો જોઈ લે ને ભાઈ, કેવી રીતે જોશો તમે. આવી રીતે બીજા નંબરના બોલની અંદર શું સિદ્ધ કરે છે કે આત્મા ઇન્દ્રિયોથી જણાવવા યોગ્ય નથી. બરાબર ને. કારણ કે પછી કહેશે કે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે. એ 6 નંબરના બોલની અંદર આપણે એની વાત કરીશું, વિશેષ વાત ત્યાં આગળ કરીશું કે આત્મા જેને કહેવાય કે પ્રત્યક્ષ જ્ઞાતા છે. આ પ્રમાણે પહેલો બોલ કયો ચાલ્યો અને બીજા નંબરનો બોલ. બરાબર. ત્રીજા નંબરનું ખાલી આપણે વાંચી લઈએ છીએ, આપણો ટાઈમ થઈ જાય છે. એ ત્રીજા નંબરના બોલમાં શું કહેશે, આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક અનુમાનનો વિષય નથી. જુઓ અમૃતચંદ્ર આચાર્ય દેવે એક શબ્દ એડ કરતા ગયા. પહેલા ઇન્દ્રિયોથી જાણતો નથી, ઇન્દ્રિયોથી જણાવવા યોગ્ય નથી. હવે વળી પાછો એક શબ્દ શું મૂક્યું, ઇન્દ્રિય પ્રત્યક્ષ પૂર્વક અનુમાનનો વિષય નથી. હવે આ ઇન્દ્રિય પ્રત્યક્ષ એટલે શું, અનુમાન એટલે શું, બરાબર ને. ચોથો બોલ શું છે,